અમદાવાદની મેટ્રો ટ્રેન એટલે કે માસ ટ્રાન્સપોર્ટેશન કંપની, જેથી કરીને ટ્રાફિકની જે સમસ્યા અને જે આપણે મહાનગરોમાં મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે, એના વિકલ્પ રૂપે માસ ટ્રાન્સપોર્ટેશન ઉપર જવું, એમાં BRTS આપણે ચાલુ કરી દીધી. હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેન ઝડપથી કામ થાય અને લોકો મોટી સંખ્યામાં આ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક હળવો થાય, એ સરકારનો શુભ આશય છે. આજે અલગ અલગ જે કામ ચાલે છે એ કામ ઉપર આપણે જોવા માટે ગયા છીએ. અમદાવાદમાં 10,773 કરોડનો આખો પ્રોજેક્ટ છે અને જાઇકા એટલે કે જાપાનની બેંક એ આપણી સાથે ફાઇનાન્સમાં જોડાયેલી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જાપાનની ફાઇનાન્શિયલ બેંક એ આપણી સાથે આ ફાઇનાન્સમાં જોડાયેલા છે અને આપણે ઝડપથી એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અત્યારે આપણે ટોટલ 32 રેલવે સ્ટેશનો બનશે. એમાં ઓવરહેડ થોડુંક અંડરગ્રાઉન્ડ છે ગામમાં, એટલે કે ઘીકાટા રોડ વિસ્તાર ને બધું જે છે એ અંડરગ્રાઉન્ડ થશે અને બાકી ઓવર એટલે કે ઉપર પિલર ઉપર ટ્રેન બધી ચાલશે અને ટ્રાન્સપોર્ટેશન એમાં થશે. લગભગ લેન્ડ એક્વિઝિશનનું કામ પતવા આવ્યું છે. આ કામ બહુ મહત્વનું હોય છે, કારણ કે જે લાઈન દોરી નક્કી થાય એ લાઈન દોરી ઉપરની જમીન એ એમને પ્રાપ્ત થાય ત્યાર પછી જ કામ શરૂ થઈ શકે. જનરલી રેલવે તમને ઓવરબ્રિજ કરવા, અંડરબ્રિજમાં એમાં જ મંજૂરી આપે છે, પણ રેલવેની જગ્યામાં એમનો ઉપયોગ કરીને પેરેલલ એમાંથી જ કામ કરવું એ રેલવે મંજૂરી આપતી નથી હોતી. પરંતુ માનનીય વડાપ્રધાનના સૂચનાને કારણે આપણે અમદાવાદમાં આપણું સૌભાગ્ય છે કે આપણે મંજૂરી આપી દીધી, જેથી કરીને આશ્રમ રોડવાળી જે આખી આપણી આ લાઈન નીકળતી હતી એને રેલવેના એટલે કે ગાંધીગ્રામવાળી જે આખી સ્ટેશનની રેલવે લાઈન છે એમાં જ આ કરવાથી આપણે ઘણું અનુકૂળતા થઈ, ટ્રાફિકની તકલીફો પણ બંધ થઈ અને આપણે રેલવેની પેરેલલ રેલવેની જગામાંથી આખી લાઈન કાઢીએ છીએ. આ પણ એક આપણી મોટી સફળતા છે. 2017 સપ્ટેમ્બર ઓક્ટોબર 6.5 કિલોમીટરનો એક આપણે ચાલુ કરશું ફર્સ્ટ ટ્રેક, અને વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીની ટ્રેનનું આપણે કામ શરૂ કરી દઈશું અને પહેલો તબક્કો આપણે 2017 સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એ આપણે સ્ટાર્ટ કરીશું અને બાકીનું બધું જે કામ ક્રમશઃ 18 અને 19 સુધીમાં આપણે એ કામને બધું પૂરું કરવામાં દિશામાં આગળ વધી રહ્યા છીએ. એક તો લાંબા ગાળાને 200 વર્ષ સુધી કોઈ તકલીફ ન પડે, લોકોની સલામતી અને સુરક્ષાની તકેદારી લેવામાં આવી છે. સાથે સાથે જે સિસ્ટ્રા કંપની ફ્રાન્સની છે એ આ બાબતમાં એક્સપર્ટ છે અને એમને આપણે હાયર કરી છે અને એ કંપની જ્યારે ડિઝાઇન એપ્રૂવ કરે પછી જ બનાવવાનું કામ શરૂ કરી છે, જેથી કોઈ મોટા એક્સિડન્ટો આમાં ન થાય. આ પ્રકારની બધી તકેદારીઓ સરકારે રાખી છે. મુખ્યમંત્રી બન્યા પછી આ વિધાનસભાનું સત્ર પત્યું એટલે ગુજરાતના જે મહત્વના પ્રોજેક્ટો છે એ બધે સાઇટ વિઝિટ કરવી. એમાં આજે મેટ્રોથી શરૂ કર્યું છે મેં. રિવ્યૂ પણ થાય સાઇટ ઉપર, કામમાં જે કાંઈ કોર્ડિનેશનની જરૂર હોય અથવા તો અટકતું હોય એના નિર્ણયો પણ ઝડપથી થાય અને આ બધા પ્રોજેક્ટો ઝડપથી પતે એ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો છે. આવતીકાલે 600 કરોડ રૂપિયાની પાણી પુરવઠાની લાઈન ચાવંડથી ઠેઠ પોરબંદરના સીમાડા સુધી જે કામ ચાલુ છે, અમદાવાદની મેટ્રો ટ્રેન એટલે કે માસ ટ્રાન્સપોર્ટેશન કંપની, જેથી કરીને ટ્રાફિકની જે સમસ્યા અને જે આપણે
મહાનગરોમાં મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે, એના વિકલ્પ રૂપે માસ ટ્રાન્સપોર્ટેશન ઉપર જવું. એમાં BRTS આપણે ચાલુ કરી દીધી. હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેન ઝડપથી કામ થાય અને લોકો મોટી સંખ્યામાં આ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક હળવો થાય, એ સરકારનો શુભ આશય છે. આજે અલગ અલગ જે કામ ચાલે છે એ કામ ઉપર આપણે જોવા માટે ગયા છીએ. અમદાવાદમાં 10,773 કરોડનો આખો પ્રોજેક્ટ છે અને જાયકા એટલે કે જાપાનની બેંક એ આપણી સાથે ફાઇનાન્સમાં જોડાયેલી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જાપાનની ફાઇનાન્શિયલ બેંક એ આપણી સાથે આ ફાઇનાન્સમાં જોડાયેલા છે અને આપણે ઝડપથી એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અત્યારે આપણે ટોટલ 32 રેલવે સ્ટેશનો બનશે. એમાં ઓવરહેડ થોડુંક અંડરગ્રાઉન્ડ છે ગામમાં, એટલે કે ઘીકાટા રોડ વિસ્તાર ને બધું જે છે એ અંડરગ્રાઉન્ડ થશે અને બાકી ઓવર એટલે કે ઉપર પિલર ઉપર ટ્રેન બધી ચાલશે અને ટ્રાન્સપોર્ટેશન એમાં થશે. લગભગ લેન્ડ એક્વિઝિશનનું કામ પતવા આવ્યું છે. આ કામ બહુ મહત્વનું હોય છે, કારણ કે જે લાઈન દોરી નક્કી થાય એ લાઈન દોરી ઉપરની જમીન એ એમને પ્રાપ્ત થાય ત્યાર પછી જ કામ શરૂ થઈ શકે. જનરલી રેલવે તમને ઓવરબ્રિજ કરવા, અંડરબ્રિજમાં એમાં જ મંજૂરી આપે છે, પણ રેલવેની જગ્યામાં એમનો ઉપયોગ કરીને પેરેલલ એમાંથી જ કામ કરવું એ રેલવે મંજૂરી આપતી નથી હોતી. પરંતુ માનનીય વડાપ્રધાનના સૂચનાને કારણે આપણે અમદાવાદમાં આપણું સૌભાગ્ય છે કે આપણે મંજૂરી આપી દીધી, જેથી કરીને આશ્રમ રોડવાળી જે આખી આપણી આ લાઈન નીકળતી હતી એને રેલવેના એટલે કે ગાંધીગ્રામવાળી જે આખી સ્ટેશનની રેલવે લાઈન છે એમાં જ આ કરવાથી આપણે ઘણું અનુકૂળતા થઈ, ટ્રાફિકની તકલીફો પણ બંધ થઈ અને આપણે રેલવેની પેરેલલ રેલવેની જ જગામાંથી આખી લાઈન કાઢીએ છીએ. આ પણ એક આપણી મોટી સફળતા છે. 2017 સપ્ટેમ્બર ઓક્ટોબર 6.5 કિલોમીટરનો એક આપણે ચાલુ કરશું ફર્સ્ટ ટ્રેક, અને વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીની ટ્રેનનું આપણે કામ શરૂ કરી દઈશું અને પહેલો તબક્કો આપણે 2017 સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એ આપણે સ્ટાર્ટ કરીશું અને બાકીનું બધું જે કામ ક્રમશઃ 18 અને 19 સુધીમાં આપણે એ કામને બધું પૂરું કરવામાં દિશામાં આગળ વધી રહ્યા છીએ. એક તો લાંબા ગાળાને 200 વર્ષ સુધી કોઈ તકલીફ ન પડે, લોકોની સલામતી અને સુરક્ષાની તકેદારી લેવામાં આવી છે. સાથે સાથે જે સિસ્ટ્રા કંપની ફ્રાન્સની છે એ આ બાબતમાં એક્સપર્ટ છે અને એમને આપણે હાયર કરી છે અને એ કંપની જ્યારે ડિઝાઇન એપ્રૂવ કરે પછી જ બનાવવાનું કામ શરૂ કરી છે, જેથી કોઈ મોટા એક્સિડન્ટો આમાં ન થાય. આ પ્રકારની બધી તકેદારીઓ સરકારે રાખી છે. મુખ્યમંત્રી બન્યા પછી આ વિધાનસભાનું સત્ર પત્યું એટલે ગુજરાતના જે મહત્વના પ્રોજેક્ટો છે એ બધે સાઇટ વિઝિટ કરવી. એમાં આજે મેટ્રોથી શરૂ કર્યું છે મેં. રિવ્યૂ પણ થાય સાઇટ ઉપર, કામમાં જે કાંઈ કોર્ડિનેશનની જરૂર હોય અથવા તો અટકતું હોય એના નિર્ણયો પણ ઝડપથી થાય અને આ બધા પ્રોજેક્ટો ઝડપથી પતે એ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો છે. આવતીકાલે 600 કરોડ રૂપિયાની પાણી પુરવઠાની લાઈન ચાવંડથી ઠેઠ પોરબંદરના સીમાડા સુધી જે કામ ચાલુ છે